નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 14 માર્ચ 2026 ને આજે આપણે ચણાના તાજા તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું। જેમાં મિત્રો આજે પણ મોટાભાગના માર્કેટ યાર્ડમાં સામાન્ય ઘટાડો ચણાની બજારમાં જોવા મળી રહ્યો છે। 5-7 માર્કેટ યાર્ડમાં સુધારો પણ સામાન્ય જોવા મળી રહ્યો છે। અત્યારે એવરેજ બજાર મિત્રો ઘટીને 950 થી લઈને 1050 વચ્ચે જોવા મળી રહી છે। મોટાભાગના તમામ માર્કેટ યાર્ડની અંદર એવરેજ ભાવ આ મુજબના જોવા મળી રહ્યા છે। આગામી સપ્તાહમાં મિત્રો ફરી થોડો સુધારો આવવાની સંભાવના છે। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર ચણાના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજે આપણે ચણાના ભાવ જોઈએ તો ધારી 925 થી 1028 રૂપિયા, પોરબંદર 960 થી 1060 રૂપિયા, મોડાસા 1000 થી 1280 રૂપિયા, ધંધુકા 1000 થી 1180 રૂપિયા, રાજકોટ 970 થી 1060 રૂપિયા, બાવળા 950 થી 1071 રૂપિયા, મોરબી 900 થી 1046 રૂપિયા, જેતપુર 980 થી 1051 રૂપિયા, પાટડી 1015 થી 1035 રૂપિયા, વિરમગામ 900 થી 1034 રૂપિયા, વિસનગર 900 થી 996 રૂપિયા, સમી 1015 થી 1033 રૂપિયા, કડી 957 થી 1091 રૂપિયા, થ્રોલ 970 થી 1026 રૂપિયા, ડીસા 975 થી 1022 રૂપિયા, વિસાવદર 995 થી 1041 રૂપિયા, સાવરકુંડલા 1000 થી 1050 રૂપિયા, મેદરડા 1000 થી 1061 રૂપિયા, ખાંભા 1009 થી 1025 રૂપિયા, વાંકાનેર 940 થી 1026 રૂપિયા, હિંમતનગર 980 થી 1035 રૂપિયા, પાલનપુર 941 થી 1000 રૂપિયા, દાહોદ 1090 થી 1109 રૂપિયા, કોડીનાર 900 થી 1034 રૂપિયા, બોટાદ 970 થી 1042 રૂપિયા, વડગામ 941 થી 941 રૂપિયા, હારીજ 1016 થી 1031 રૂપિયા, ધ્રાંગધ્રા 916 થી 1038 રૂપિયા, જૂનાગઢ 950 થી 1055 રૂપિયા, માણસા 971 થી 991 રૂપિયા, ભાવનગર 1000 થી 1035 રૂપિયા, જામજોધપુર 940 થી 1040 રૂપિયા, કાલાવડ 980 થી 1058 રૂપિયા, અમરેલી 870 થી 1035 રૂપિયા, ઈડર 900 થી 1002 રૂપિયા, જસદણ 1011 થી 1040 રૂપિયા, મહુવા 860 થી 1053 રૂપિયા, જામનગર 1000 થી 1050 રૂપિયા, થરા 985 થી 1015 રૂપિયા, તળાજા 1019 થી 1075 રૂપિયા, વેરાવળ 900 થી 1045 રૂપિયા અને બાબરા 1010 થી 1030 રૂપિયા।